નમસ્કાર મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે લીગલ અવેરનેસ યુટ્યુબ ચેનલની અંદર. આજે અમે આપ સૌ માટે એક ખાસ અગત્યનો ટૉપિક લઈને આવ્યા છીએ, જેની અંદર બીએનએસની ખાસ જોગવાઈ સેક્શન 106ની પેટા કલમ 2, જે ઘણા લોકોને ના ખબર હોય તો આ વચ્ચે એક ઇન્સિડન્સ બની ગયેલો છે, ટ્રક ડ્રાઈવર હડતાલ. કદાચ તો આપ સૌને ખ્યાલ હશે, અહીંયા સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો જે ટ્રક ડ્રાઈવર હડતાલ હતી, એના લીધે બીએનએસની અંદર ભારતીય ન્યાય સંહિતામાં એક જોગવાઈ, એક સુધારો કરવામાં આવ્યો છે. શું કરવામાં આવ્યો છે? એક જોગવાઈ, એક સુધારો કરવામાં આવ્યો છે, જે આપણે તમને અહીંયા સંપૂર્ણ ડિટેલ સાથે જણાવીશું કે આ જે ટ્રક ડ્રાઈવરે પ્રોટેસ્ટ કર્યું હતું એ શું હતું, એના પાછળનો એ લોકોનો ધ્યેય શું હતો અને સરકારે એના ઉપર શું એક્શન લીધા. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર ગૃહ મંત્રાલયનું અહીં એક જાહેરનામું આપેલું છે. નવી દિલ્હી, તારીખ 23 ફેબ્રુઆરી 2024ના રોજ આ ગાઈડલાઇન પસાર કરવામાં આવી હતી. હવે આપણે એકવાર ગાઈડલાઇનમાં નજર મારીશું, પછી હું તમને બધી ડિટેલ્સ આપીશ કે શું કહેવા માગે છે આ કલમ અને ટ્રક ડ્રાઈવરોનું શું કહેવું હતું અને સરકારે એના ઉપર શું ઇમ્પ્રુવમેન્ટ લાવી છે. તો આપણે એ ધ્યાન આપીશું. કેન્દ્ર સરકાર ભારતીય ન્યાય સંહિતાની 2023નું 45માની કલમ 1ની પેટા કલમ 2થી મળેલ સત્તાની રૂએ તારીખ 1 જુલાઈ 2024ને તે તારીખ તરીકે નિયુક્ત કરે છે કે જે, અહીં ખાસ ધ્યાન આપજો, આપણા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે જે તારીખથી કલમ 106ની પેટા કલમ 2, જે તારીખથી કલમ 106ની પેટા કલમ 2ની જોગવાઈઓ સિવાયની આ સંહિતાની તમામ જોગવાઈઓ અમલમાં આવશે. હવે તમને વિચાર આવશે કે આ કહેવા શું માગે છે, તો ખાસ ધ્યાન આપો. આ જાહેરનામું ખાસ એ કહેવા માગે છે કે બીએનએસ ખરું, જે બીએનએસ કાયદો 9/2023માં આવ્યો, એની અંદર કલમ 106ની પેટા કલમ 2 સિવાયની બધી જ કલમો બીએનએસ કહેવાશે. શું કહેવાશે? બીએનએસ કહેવાશે. આ એક હવે અપવાદરૂપ કલમ ગણાશે. આનો સમાવેશ હવે બીએનએસમાં થશે નહીં, કારણ કે એ આપણે આગળ જોઈશું કે કેમ આનો ઉલ્લેખ હવે બીએનએસમાં, આના સિવાયની જ બધી કલમો બીએનએસ ગણાશે, આ કલમ હવે બીએનએસ ગણાશે નહીં. તો એની ડિટેલ્સ આપણે આગળ ચર્ચા કરીશું. અહીં પહેલાં આપણે એ જોઈશું કલમ નંબર 106ની પેટા કલમ 2 શું કહેવા માગે છે. તો ચલો આપણે જોઈએ. જે કોઈ વ્યક્તિ બેફામ, બેદરકારીથી વાહન ચલાવીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે અને તે ઘટના બન્યા પછી તુરંત પોલીસ અધિકારી કે કોઈ મેજિસ્ટ્રેટને જાણ કર્યા સિવાય ભાગી જાય છે. શું છે? ભાગી જાય છે. એટલે આટલી તો તમને ખબર પડી ગઈ કે આ શું કહેવા માગે છે? હિટ એન્ડ રન. શું કહેવા માગે છે? હિટ એન્ડ રન. બરાબર. અને જો ગુનાહિત મનુષ્યવધનો ગુનો બનતો ન હોય તો તેને 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે. તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે કલમ 106ની પેટા કલમ 2 શું કહેવા માગે છે. બરાબર, એ આપણે અહીંયા વાંચી લીધું. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈશું કે જે બીએનએસ અને આઈપીસી વચ્ચે આ કલમમાં પહેલાં શું તફાવત હતો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો એ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ડિયન પિનલ કોડ બંને અહીં આપેલું છે. ચલો આપણે ભારતીય ન્યાય સંહિતામાં જોઈએ. આમાં છે પનિશમેન્ટ 10 વર્ષ. બરાબર, 10 વર્ષની કેદ. શું છે? 10 વર્ષની કેદ. અને કેટલો ફાઇન છે? 7 લાખ રૂપિયા. કેટલો? 7 લાખ રૂપિયાનો ફાઇન છે. અને એની જ સામે આઈપીસીમાં શું હતું? તો આઈપીસીમાં પહેલાં શું હતું? મેક્ઝિમમ જેલ કેટલી હતી? 2 યર્સ. કેટલા? 2 વર્ષ. બરાબર. અને ફાઇન હતો. બરાબર. હવે આમાં કહેવામાં તમને એટલું હું જણાવી દઉં કે આની અંદર હવે તમે જોઈ શકો છો કેટલો તફાવત છે. આમાં 2 વર્ષ હતું અને જે આમાં વધારીને 10 વર્ષ કરવામાં આવ્યું. કેટલા વર્ષ? 10 વર્ષ કરવામાં આવ્યું. અને આમાં ફાઇન ડિફાઇન નહોતો કે કેટલો ફાઇન થશે એ નક્કી નહોતો, પણ અહીંયા તો મિનિમમ 7 લાખ રૂપિયા આપેલા છે. કેટલા? 7 લાખ રૂપિયાનો ફાઇન આપેલો છે. હવે આપણે આગળ જોઈશું કે ટ્રક ડ્રાઈવરોનું શું કહેવું હતું. તો નેક્સ્ટ આપણે આ ફોટોમાં તમને દેખાતું હશે જે ચક્કા જામ કરેલા છે ટ્રકના. આ અહીંયા તમે જોઈ શકતા છો કે અહીંયા લખેલું છે ડ્રાઈવર એકતા જિંદાબાદ, કાલા કાનૂન. બરાબર, હિટ એન્ડ રન. બરાબર. તો આમનું કહેવું એવું હતું કે જે નવો કાયદો
અમલમાં આવી રહ્યું છે એની અંદર જે સેક્શન 106ની પેટા કલમ 2 છે, તો સરકાર એના ઉપર ધ્યાન આપે, એના ઉપર કંઈક એમેન્ડમેન્ટ કરે એટલે કે સુધારો કરે. હજુ એ વખતે જ્યારે આ પ્રોટેસ્ટ થયું એ વખતે BNS જે ખરો એ હજી અમલમાં આવ્યો ન હતો. એને ઘડાઈ ગયો હતો પણ એનો અમલ નહોતો થયો. એટલે એમનું કેવું હતું કે જ્યારે અમલમાં આવે 1 જુલાઈ, બધાને ખબર જ છે 1 જુલાઈ 2024ના રોજ અમલમાં આવવાનો હતો, તો એની પહેલાં એમની માંગ એવી હતી કે તમે આમાં સુધારો કરો અને કંઈક નવીનતમ લાવો. કેમ કે ટ્રક હિટ એન્ડ રન કેસની અંદર આટલી બધી સજા અને આટલો બધો દંડ એ લોકો માટે વ્યાજબી ન હતો. માટે ત્યાર પછી ટ્રક ડ્રાઈવરોએ આખા દેશમાં એમાં મોસ્ટલી તો પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આ જે પ્રદેશો ખરા એની અંદર ટ્રક ડ્રાઈવરોએ મોસ્ટલી એટલે કે જે આપણે મેગા સિટી છે જે આગળ ટ્રક ટ્રાન્સપોર્ટ વધારે છે, તો ત્યાં આગળ ટ્રક ડ્રાઈવરોની હડતાલના કારણે બહુ નુકસાન વેઠવા જેવું હતું, બહુ નુકસાન પડે એવું હતું. માટે સરકારે ત્યારબાદ ગાઈડલાઈન પસાર કરી અને જ્યારે આ પ્રોટેસ્ટ થતું હતું ત્યારે પછી સરકારે એવું કીધું કે ઇન્ડિયન મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ખરી, જે ઇન્ડિયન મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ખરી એ તમને કદાચ ખ્યાલ નહીં હોય, હું જણાવી દઉં. ઇન્ડિયન મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ એટલે કે AIMTC. તો પછી સરકારે જણાવ્યું કે અમે AIMTCની સાથે ચર્ચા વિચારણા કરીને જે બી હશે તમારો યોગ્ય ન્યાય કરીશું. તો તમે જલ્દીથી જે હડતાલ છે એ હડતાલ ખોલી નાખો અને તમે પોતાની ગાડીઓ રોડ ઉપર દોડાવવાની ચાલુ કરી દો. ત્યારબાદ સરકારે આ જાહેરનામું બહાર પાડ્યું હતું. કયું જાહેરનામું? તે હું અહીં જે આપણે જોઈ રહ્યા છીએ એ જાહેરનામું. આ જાહેરનામું ત્યારબાદ સરકારે બહાર પાડ્યું હતું અને પછી ત્યારબાદ કહેવામાં આવ્યું કે કલમ નંબર 106ની પેટા કલમ 2ની જોગવાઈ સિવાયની આ સંહિતાની તમામ જોગવાઈઓ અમલમાં રહે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગયો છે હું શું તમને સમજાવવા માગતો હતો અને તમે શું સમજવા માગતા હતા. કોઈને અગર કોઈ પ્રોબ્લેમ હોય, કદાચ કોઈને એવું લાગતું હોય, કોઈ ડાઉટ લાગતો હોય, આ PDF હું મારી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર હું નાખી દઈશ. તો તમને બધાને ખાસ રિક્વેસ્ટ છે કે જે લોકો બી આ ચેનલ જોઈ રહ્યા છે અને જે લોકોને બી નવા આવા ટૉપિક સમજવાની જરૂર પડતી હોય તો એ લોકો ખાસ કરીને આ હું વિડીયો ઝૂમ કરું છું, તો આ સ્કેન કરીને તમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ શકો છો, બરાબર. અને આ આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેની અંદર આપણે ટૂંક સમયમાં શોર્ટ્સ વિડીયો લાવી દઈશું, બરાબર. અને એની અંદર બને એટલા ઓછા સમયમાં 30 સેકન્ડ 1 મિનિટના વિડીયો લાવી દઈશું જે BNSના લગતા હશે, બરાબર, BNSSના લગતા હશે, બરાબર. તો આપ સર્વેને ખાસ રિક્વેસ્ટ છે કે જે લોકો બી AIBની એક્ઝામ આપવાના હોય, અથવા તો જે લોકો LLB કરી રહ્યા છે અત્યારે, તો એ લોકોને બી ખાસ ધ્યાન રાખવાની બાબતો છે. તો આપણે આમાં હું તમને જેટલી બી નવી બાબતો છે તમારી સામે લાવતો રહીશ અને એ પણ ગુજરાતીમાં. યુટ્યુબની અંદર હિન્દીમાં, ઇંગ્લિશમાં બહુ કન્ટેન્ટ છે પણ ગુજરાતીમાં બહુ ઓછું કન્ટેન્ટ મળી રહે છે. માટે હું તમારા માટે લાવીશ સારા આવા ટૉપિકો અને જેથી તમને બી મદદરૂપ થાય અને એક્ઝામમાં બી બહુ મદદરૂપ થાય અને લોકોમાં જાગૃતતા આવે નવા કાયદાઓ વિશે. કેમ કે હવે કાયદાઓ આવી તો ગયા છે પણ હવે લોકોને એને સમજતા ઘણો સમય લાગશે. અને એમાં ખાસ આપણા માટે ખાસ LLBના વિદ્યાર્થીઓ હોય કે પછી કાયદાના લગતા વિદ્યાર્થીઓ, તો એમના માટે ખાસ છે કે એમને કાયદાનું સમજ હોવી જરૂરી છે અને અપડેટ રહેવું જરૂરી છે. અપડેટ રહેવું જરૂરી છે. તો ચલો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. કોઈને બી કંઈ ક્વેરી હોય તો આ મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે મેસેજ કરી શકો છો. આ ઇન્સ્ટાગ્રામ છે તો એની અંદર બી તમે મેસેજ કરી શકો છો અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે જે બી તમારો પ્રોબ્લેમ હશે એ તમે મને જણાવી શકો છો. તો ચલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.